નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શિવરાત્રીના મેળા માટે જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ। વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને મેળામાં આર્થિક સહિત વિવિધ પાસાઓનો સર્વે કરવા કામે લગાવ્યા। વહીવટી તંત્ર દ્વારા રોજ સાંજે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિ થઈ રહી છે ઉજાગર। સ્થાનિક અને નામાંકિત કલાકારો રજૂ કરી રહ્યા છે સંતવાણી। અંગ ઉપર ભસ્મ અને રુદ્રાક્ષનો શણગાર સાધુઓની ભવ્યતામાં વધારો કરે છે। માણસની લાલસા વૃત્તિને વશ કરવા ભભૂત અગત્યની હોવાનો સંતોનો સૂર। અને શનિ રવિ મેળામાં શહેરીજનો ઉમટ્યા। પ્રયાગરાજના કુંભ મેળાને કારણે આ વર્ષે સાધુઓની અને ભાવિકોની સંખ્યામાં ઓછી હાજરી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે ભારત પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મુકાબલામાં ભારતે જીત મેળવી 6 વિકેટે આ મેચ જીતીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો અને સાથે જ દેશભરમાં દિવાળી જેવો વિજયોત્સવ પણ મનાવવામાં આવ્યો। વિરાટ કોહલીની સદીએ ફરીથી એકવાર તેના ચાહકોને આનંદિત કરી ઉઠ્યા હતા। ટીમ ઇન્ડિયાને અભિનંદન। જોઈએ મેળાના સમાચાર। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ ભવનાથના મેળા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે। કલેક્ટરશ્રીની વિચારધારાના અનુસંધાને શિવરાત્રીના મેળામાં કેટલા પાસાઓ સાથે લોકો જોડાઈ શકે છે તેનો સર્વે કરવા
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને એક સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી છે. પ્રથમ વખત જ પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે શિવરાત્રીના મેળાનો અભ્યાસ થશે. જિલ્લા કલેક્ટરે આ તકે ખાસ જણાવ્યું કે મેળામાં અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ પ્રદેશમાંથી ભાવિકો આવતા હોય છે, ત્યારે સ્નાતક અને અનુસ્નાતક છાત્રો આ મુલાકાતીઓ સાથે પ્રશ્નોત્તરી કરશે અને કેટલાક ચોક્કસ તારણ કાઢશે. સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિભાગના 10 વિદ્યાર્થીઓને સંશોધનકર્તા તરીકે આજે કામ આપવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરીના સભાખંડમાં તમામ વિદ્યાર્થીઓને એક ચોક્કસ પ્રશ્નાવલી તૈયાર કરીને આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલયે પણ ટ્વીટ કરીને જિલ્લા કલેક્ટરને આ અભિગમને આવકાર્યો હતો. દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના વડા ડોક્ટર શાહે જિલ્લા કલેક્ટરના આ પ્રયોગને આવકાર્યો અને કહ્યું કે અમારા વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર મેળાની મુલાકાત લેશે અને ચોક્કસ સર્વે કરશે. ખાસ કરીને શિવરાત્રીના મેળામાં આવક જાવક આર્થિક પાસું કેવું રહે છે તેની ઉપર પણ ભાર મૂકવામાં આવશે. જૂનાગઢમાં અત્યારે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે આગામી 26 તારીખ સુધી ચાલશે. દર વર્ષે યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ આવતા હોય છે. આ વર્ષે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રે નક્કી કર્યું છે કે જે ભાવિકો આ મેળામાં આવે છે, કે જે આધ્યાત્મિક અનુભવ લઈને જાય છે, ત્યારે આ મેળામાં આવતા લાખો આ ભાવિકોને લીધે જૂનાગઢની આર્થિક જે વ્યવસ્થા છે એની પર શું અસર પડે છે, એની ઇકોનોમી પર શું અસર પડે છે, ઉપરાંત જે ભાવિકો આવે છે એનાથી ટુરિઝમ પર કેવી અસર પડે છે, અને સાથે સાથે જે ભાવિકો આવે છે એની આ મેળા માટે વહીવટીતંત્ર તરફથી સ્થાનિક સ્તરેથી શું શું આકાંક્ષાઓ અપેક્ષાઓ હોય છે એ જાણવાનો અમે એક પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 15 જેટલા રિસર્ચ સ્કોલર અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના 10 જેટલા રિસર્ચ સ્કોલર આ કામગીરી કરવાના છે અને એમાં અલગ અલગ 40 જેટલા પ્રશ્નોની અમે પ્રશ્નાવલી કરી છે. આ જે રિસર્ચ સ્કોલર છે એ આગામી સમયમાં મેળામાં અલગ અલગ જગ્યાએ જઈ ભાવિકો સાથે એનો વાર્તાલાપ કરશે, ઉપરાંત જે અન્ય ક્ષેત્રો છે ત્યાં જશે અને જે વિવિધ સુવિધાઓ વહીવટીતંત્રએ ઊભી કરી છે એની પણ મુલાકાત કરશે અને એ રિસર્ચના અંતે એક રિસર્ચ પેપર બહાર પાડશે અને જેનાથી અમને આગામી સમયમાં મેળાના આયોજનમાં એક નવી દિશા નિર્દેશ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અને વધુમાં વધુ સુવિધાઓ કેવી રીતે અમે ભાવિકો માટે ઊભી કરી શકીએ એની પાછળનો આ એક શુભ આશય છે, જેમાં ચોક્કસથી એક નવી દિશા નિર્દેશની સાથે સાથે એક સારી રીતે આ મેળાનું આયોજન થઈ શકે એનું અમે એક આ પ્રયાસ કર્યો છે. ડૉક્ટર NR શાહ, પ્રોફેસર અને અધ્યક્ષ, અર્થશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. આજ રોજ મહાશિવરાત્રિ મેળા 2025 અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રિસર્ચ સ્ટુડન્ટ અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવાસનની પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે અને જૂનાગઢ મુકામે વર્ષોથી સનાતન ધર્મની પરંપરા અનુસાર વર્ષોથી જૂનાગઢમાં જે મહાશિવરાત્રિના મેળાનું આયોજન થાય છે એમાં આવનારા વર્ષોમાં વહીવટીતંત્ર દ્વારા કેવી રીતે જે ઉત્તમ આયોજન તો વર્ષોથી થાય જ છે, પણ હજુ સર્વોત્તમ આયોજન કેવી રીતે થાય, તેમજ મેળામાં જે સ્ટેક હોલ્ડર્સ છે, મેળામાં જે ભાગ લેનારા ભાવિક ભક્તો છે, મેળો માણવા માટે જે દૂર દૂરથી લોકો આવે છે અને આ મેળામાં જૂનાગઢના અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાંથી દૂર દૂરથી ઘણા બધા સ્ટોલ ધારકો, ઘણા બધા પાથરણાવાળા અને જૂનાગઢના વેપારી વર્ગ આ મેળા સાથે સંકળાયેલા છે. તો આ લોકો પાસેથી સંશોધનમાં સર્વે આધારિત પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી અને આજ રોજ અમે આ સંશોધન કરવા મારા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ PhD સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થીઓ માટે પણ આ એક અનેરો અનુભવ છે અને આવા સર્વેની કામગીરીથી ગુજરાત સરકારની આ પહેલથી, જૂનાગઢ વહીવટીતંત્રની આ પહેલથી આવનારા સમયમાં આવા આયોજન માટે ખૂબ જ ઉપયોગી થશે એમ કહેવામાં મને જરાય શંકાને સ્થાન નથી. એમ કહેવામાં હું ગૌરવની લાગણી અનુભવું છું. ધન્યવાદ, આભાર. મહાશિવરાત્રીના મેળામાં દરરોજ સાંજે વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ મળે તે માટે આ વખતે બહારના નામાંકિત કલાકારોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. એ સિવાય સ્થાનિક કલાકારો દરરોજ 2 થી 2.5 કલાક ડાયરાની રમઝટ બોલાવી રહ્યા છે. જો કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત આપણી સનાતન સંસ્કૃતિને વધુ ઉજળી કરવા
વહીવટી તંત્ર પણ પ્રતિબદ્ધ બન્યું છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું કે પદ્મશ્રી હેમંત ચૌહાણથી લઈ અને જૂનાગઢના લોક સાહિત્યકાર રાજભા ગઢવી જેવા દિગ્ગજ કલાકારો દરરોજ સાંજે 2.5 કલાક ભવનાથની પાછળ તૈયાર કરવામાં આવેલ ડોમમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરશે. આ ઉપરાંત ઘણા બધા સ્થાનિક કલાકારોને પણ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વહીવટી તંત્રએ આ વખતે સુંદર આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં મેળામાં આવતા મુલાકાતીઓ, શહેરીજનો અને ખાસ કરીને બહારથી આવતા લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે જ હેમંત ચૌહાણે પોતાના ભજનિકના સૂર રેલાવ્યા, જેને કારણે ભવનાથ તીર્થક્ષેત્ર અને ગિરિકંદરાઓ પણ પાવન બની હતી. જૂનાગઢમાં વર્ષોની પરંપરાથી યોજાતું મહાશિવરાત્રિ મહાપર્વ આ વર્ષે પણ યોજાય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં આ સમગ્ર મેળા છે એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંયા આવતા શ્રદ્ધાળુઓ, સંતો અને ભાવિકો એમ આ વિસ્તારમાં એક ભક્તિમય માહોલ ઊભો થાય અને સંતવાણી પીરસી શકીએ એના માટે મનોરંજન માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે, જેમાં નામી કલાકારોને અમે બોલાવીએ છીએ. આજે હેમંતભાઈ ચૌહાણ અહીંયા સમગ્ર જે કાર્યક્રમ છે એના માટે ભજન ભક્તિ રસ પીરસશે. આવતીકાલે અઘોરી મ્યુઝિક ગ્રુપ અને 25 તારીખે રાજભા ગઢવી, આવી રીતે અમે એ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો સૌ ભાવિકોને એનો બહોળો લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી અનુરોધ છે. तेत्रिस कोटि देवता आया लक्ष्मी पति 33 कोटि देवता आया लक्ष्मी पति दाता आया लक्ष्मी पति ए 52 वीर ने 64 जोगणी 52 वीर ने 52 वीर ने 64 जोगणी આવ્યા નમો જપી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગણપતિ. તો ગઈકાલે રવિવારે પણ નગર મેં જોગી આયા અને કૈલાસ કે નિવાસી જેવા શિવ ભજનો રજૂ કરીને ઉપસ્થિત શિવ ભક્તોને સ્થાનિક કલાકારોએ ભક્તિમાં તરબોળ કરી દીધા હતા. સ્થાનિક લોક ગાયક વિક્રમ લાબડિયાએ કહ્યું કે અમારા જેવા યુવા કલાકારોને આ પ્રકારે શિવરાત્રીના મેળામાં અમારી કલા પ્રસ્તુત કરવાનો જે મોકો મળે છે, જેને અમે ભોલેનાથના આશીર્વાદ જ સમજીએ છીએ. મોટી સંખ્યામાં ઉપસ્થિત મેળાવાસીઓએ ગઈકાલે પણ આ કાર્યક્રમ માણ્યો હતો. અધૂરામાં પૂરું રવિવારની રજા હોવાને કારણે વિશેષ સંખ્યા જોવા મળતી હતી. પ્રેક્ષકોની દાદ વચ્ચે જ્યારે સ્થાનિક કલાકારોએ અલગ અલગ શિવ ભજનો રજૂ કર્યા, એને સથવારે સાજિંદાઓની થાપીને અન્ય કલાકારોની રમઝટ પણ ઉપસ્થિત શ્રોતાઓને તરબોળ કરતી રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના લોકગાયક રાજુભાઈ ભટ્ટનું સંચાલન પણ ખૂબ જ અદ્ભુત રહ્યું હતું અને એ રીતે જુદા જુદા સ્થાનિક કલાકારો દ્વારા 25મી તારીખ એટલે કે આવતીકાલ સુધી દરરોજ સાંજે 6 થી 8:30 ભવનાથ મંદિરની પાછળ બનાવવામાં આવેલ સ્ટેજમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજે કાયદા વિભાગ દ્વારા એક નવતર પ્રસ્તુતિ થશે. આવતીકાલે રાજભા ગઢવીનો ડાયરો પણ યોજાશે. શિવરાત્રિની મહાશક્તિ, જ્યાં મહાશક્તિ લાગતો એટલે સ્વાભાવિક છે આપણે એનું મહાત્મય એટલે કે મહત્વ આપણે સમજીએ છીએ. ખાસ કરીને આ એક એવું ભક્તિનો પર્વ છે કે ભોળાના, અને જેનું નામ જ ભોળો છે કે રીસથી ભજો કે કીસથી પણ ભજો એટલું જ કહે છે, શિવને ભજો જીવ દિન રાત. આજે જ્યારે હું જૂનાગઢ વહીવટી તંત્રએ અદ્ભુત આયોજનો કર્યું, એમાં મારો આજે શિવ બંધાનો કાર્યક્રમ તો બહુ જ અદ્ભુત રહ્યો. જૂનાગઢવાસીઓ ખૂબ પ્રેમ આપ્યો અને યુવાનોએ ખાસ કરીને પ્રેમ આપ્યો. વહીવટી તંત્રના અધિકારીઓ પણ બહુ જ રાજી છે. સૌથી પહેલા તો વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને યુવાનોને ખાસ હું એ સંદેશ પણ આપવા ખાતે કે આ એક એવું પર્વ છે કે તમે એને બસ ખાલી બે કીધું કે રીસથી બજો કે કીસથી શું કા
કે ઉલટા સુલટા વાવીએ જો ખેત पे बीज તમે ખેતરમાં બીજ અનાજનો દાણો નાખો ને એ ઉલટો કે સીધો એ ઉકી સ્થિત રહે પરમાત્મા એના પર કૃપા કરશે એમ યુવાનોને કહેવા માંગીશ કે તમે બસ ખાલી શિવને ભજો છે કે તમે મતીરે જાઓ તો સારું છે ના જઈ શકો તો બસ ખાલી હૃદયમાં શિવને રાખો દર્શક મિત્રો, આપણે ભવનાથના મેળાની મુલાકાત લઈએ અને મેળાઓના અલગ અલગ પાસાઓથી વાકેફ થઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક
0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત હોય છે. જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં અલગ અલગ અખાડા અને સંપ્રદાયના સાધુઓ અને સભાપતિઓ આવતા હોય છે. દિગંબર સાધુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ રહેતા હોય છે. આ ઉપરાંત ઘણા બધા સાધુઓ પોતાના શરીરે ભભૂત અને રુદ્રાક્ષની માળા અને રુદ્રાક્ષનો પહેરવેશ ધારણ કરીને પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. પરંતુ આ પ્રકારના તેઓના પ્રયોગને કારણે તેઓની સાધુતાની ભવ્યતા પણ વધી જતી હોય છે. ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ કહ્યું કે શરીર ઉપર ભસ્મ એટલે કે ભભૂત ચોળવી એક દરેક સાધુઓ માટે એક મહત્વનો વિષય એટલા માટે છે કે જે વૈરાગ લીધો હોય છે અને માણસની જે લાલસા વૃત્તિ હોય છે જે આ ભભૂતિ ચોપડવાથી નષ્ટ થાય છે, આવી પ્રાચીન સનાતની પરંપરાને કારણે દરેક સાધુ સંતો ભભૂત ચોપડે છે. આ ઉપરાંત રુદ્રાક્ષ એ શિવજીનું એક આભૂષણ છે, ત્યારે રુદ્રાક્ષની માળા ધારણ કરીને એક શિવત્વનો સંચાર થાય તેવો પ્રયાસ પણ સાધુગણ દ્વારા કરવામાં આવે છે. અત્યારે ભવનાથ મંદિરની પાછળ અલગ અલગ ધૂણાઓમાં જુદા જુદા સાધુઓ, જુદા જુદા અખાડાના સભાપતિઓ અને સાધુઓ પોતપોતાની રીતે આધ્યાત્મિક રીતે શિવ વંદના કરી રહ્યા છે, જેને કારણે એક તરફ શિવરાત્રીનો મેળો મનોરંજન બની રહ્યો છે, તો બીજી તરફ આ પ્રકારના અખાડાઓમાં આધ્યાત્મિક અને ધાર્મિકતાનો સંચાર થઈ રહ્યો છે. અને ભાઈ એવો પ્રશ્ન કર્યો કે ભસ્મી શું કામ? એક વાણીમાં લખ્યું છે કે રીતે હે લકડી મરતે હે લકડી દેખ તમાશાએ લકડી કા. લાકડી બળી અને ભસ્મ થાય, એ ભસ્મ પણ કામમાં લાગે શરીર ઉપર. તો એવું લખ્યું કે લાકડું બળી અને રાખ બની, પણ એ રાખ પણ કામમાં આવી. આ મનુષ્યનો દેહ એવો છે કે કોઈ કામમાં ન આવ્યું. જીવતા પણ જો સાધના થઈ જાય તો કામમાં આવે, અને મૃત્યુ પછી પણ જો કાંઈ કોઈના કામમાં ઉપયોગમાં આવતો કોઈ ઉપયોગમાં આવતો જ નથી. એટલા માટે શિવજીએ ભસ્મી શરીર ઉપર છોડીને બતાવ્યું કે આ શરીરની એક વખત ભસ્મ થવાની છે. તો આ ભસ્મ એટલા માટે લખ્યું કે અંગે ભસ્મ સ્મશાનની સોળી. ક્યાંની ભસ્મ સોળી? સ્મશાનની. ત્યાં કોણ રહેતું? ભૂત, પિશાચ, ડાકર કોઈ જોયા નથી, પણ મતલબ આ પંચમહાભૂતનું શરીર એ ભૂત છે. આ પંચમહાભૂત 5 ભૂત છે. આ 5 ભૂતનું શરીર પૂતળું ત્યાં બળી જાય, એની ખાક થાય. એ ખાક શિવજીએ રાખ ચોપડી હતી. એટલે લખ્યું કે અંગે ભસ્મ સ્મશાનની સોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભૂત એટલે 5 ભૂત જે છે એ પંચમહાભૂત, અગ્નિ, વાયુ, પૃથ્વી, 5 ભૂતનું આ પૂતળું બન્યું. એ ભૂત, અને એ ભૂત આપણને વળગ્યા છે. એ ભૂતને કાઢવા વાળો કોણ છે? સદગુરુ. આ ધૂણે એ ભૂત નહીં. એ ધૂણે એ ભૂત જાગ્રત ક્યારે થાય? એકાદો વાયુ હલચલ કરે ને શરીરની અંદર, 10 વાયુ છે, એમાંથી એકાદો વાયુ હલચલ થાય એટલે માનસિક તણાવ આવે, ટેન્શન લાગે અને અપસેટ થાય, ધૂણવા મળે. આ બધું એક આવું ખરેખર ભૂત જેવું કાંઈ છે નહીં, પરંતુ આવી રીતે થાય છે. એટલે શરીરે ભસ્મ સોળી અને એવું ઉદ્દેશ કર્યો કે આ શરીરની એક દી ભસ્મ થાય કે આજ મનુષ્ય આવ્યો, મનુષ્ય અવતાર તો કંઈક કરી લે. મળ્યો મનુષ્ય અવતાર, દેહ ધરીને કરી લે તું એવું કામ હેત ભરીને. માટે રામ નામ સંભાળ, રામ નામનું સ્મરણ કરી લે. એટલા માટે મળ્યું છે. તો ભસ્મ સોળી અને આ ઉદ્દેશ આપ્યો છે. અસ્તુ જય ગિરનારી. મહાશિવરાત્રીનો મેળો શનિવારે શરૂ થયો અને શનિ રવિ રજાના હોવાને કારણે 2 દિવસ
મોટી સંખ્યામાં સ્થાનિકોએ મેળામાં હાજરી આપી હતી. જોકે ગઈકાલે ભારત પાકિસ્તાનનો રોમાંચક મુકાબલો હોવાને કારણે રાત્રે 9 વાગ્યા સુધી મેળામાં ભાવિકોની હાજરી પાંખી જોવા મળતી હતી. પરંતુ શનિવાર અને રવિવાર રાત્રે 9 વાગ્યા પછી અકડેઠઠ જનમેદની મેળામાં ઉમટી પડતા એક તબક્કે ભરડાવાવ અને સોનાપુર પાસે રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ વખતે ચકડોળ કે મોટા ફજત ફાળકાને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, જેનો ગણગણાટ અને નારાજગી મેળાના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. પરંતુ એને કારણે નાની નાની રાઇડ્સના ધંધાર્થીઓને તડાકો પડી રહ્યો છે. મેળામાં બાળકોને પ્રિય એવી ઘણી બધી વસ્તુઓનું વેચાણ થાય છે. તો બેબી ટ્રેન હોય કે બેબી ચકડોળ હોય, નાના નાના બાળકો હોંશે હોંશે આ રાઇડ્સમાં બેસીને મેળાનો આનંદ લઈ રહ્યા છે. સ્થાનિક નાગરિક શૈલેષભાઈ કિકાણીએ કહ્યું કે અમે દર વર્ષે મેળામાં આવતા હોઈએ છીએ અને આ વખતે વહીવટી તંત્રની વ્યવસ્થા પણ ઉડીને આંખે વળગે તેવી રહી છે. હું શૈલેષ કિકાણી, જુનાગઢનો રહેવાસી. હું છેલ્લા 5 વર્ષે જુનાગઢમાં આ શિવરાત્રિના મેળામાં આવેલ છું. પરા પૂર્વથી ઐતિહાસિક મેળો આ ગણાય છે, જેને મિની કુંભ નામ આપેલ છે. અને મહાવદ નોમથી મહાવદ 13 સુધી આ મેળો હોય છે. મહાશિવરાત્રિના દિવસે રાત્રિના 12 વાગે રવેડી સાથે આ મેળાની પૂર્ણાહુતિ થાય છે અને મહાવદ નોમને દિવસ સવારે ધજા ચડે છે. આ એક ઐતિહાસિક મેળો છે. ભારત ભરમાંથી આમાં અનેક સાધુ મંતો આવે છે અને 5-4 દિવસ દરમિયાન લાખો લોકો આ મેળાનો લાભ લે છે. તો ગુજરાતભરના અલગ અલગ શહેરમાંથી આવતા યાત્રિકો માટે એસટી વિભાગ દ્વારા વિશેષ પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે શનિવારે એસટી સેવાનો પ્રારંભ કરાયો હતો. બસ સ્ટેન્ડની અંદર જ એક અલાયદો વિભાગ ઊભો કરીને જુનાગઢથી ભવનાથ માટે વિશેષ બસ દોડાવવામાં આવી રહી છે. વિભાગીય નિયામકશ્રીના માર્ગદર્શન નીચે રોજની 65 થી 70 બસ ભવનાથ સુધી દોડી રહી છે અને નજીવા ભાડે લોકોને મેળા સુધી પહોંચાડે છે. એ જ રીતે મેળામાંથી બહાર આવીને યાત્રિકો પોતાને માદરે વતન જવા માંગતા હોય તો જુનાગઢથી વેરાવળ, પોરબંદર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર સહિતના પ્રમુખ શહેરને જોડતી પણ એસટીની સેવા શરૂ કરવામાં આવી છે. મેળાને કારણે જુનાગઢ એસટીને કરોડો રૂપિયાની આવક થશે તે નિશ્ચિત છે. પરંતુ અત્યારે તો યાત્રિકો સલામત સવારી એસટીની સવારી સૂત્રને ચરિતાર્થ કરીને એસટી બસમાં મુસાફરી કરી રહ્યા છે. અમે બગસરાથી રાબેતા મુજબ દર વખતે આવીએ છીએ આ શિવરાત્રિના મેળાની અંદર. અને આ અત્યારે એસટીની જે સુવિધા બસ મૂકેલી છે એટલે બહુ સરસ સુવિધા છે ને બસ અડધે સુધી જાય છે, જેથી કરીને થોડું ઘણું હાલવું પડે છે અમારે. સુવિધામાં તો કાંઈ ઘટે જ નહીં એવી સુવિધા છે. અને અમે રાબેતા મુજબ આનંદ મેળવીએ છીએ, આ મેળાનો લાભ લઈએ છીએ અને ઘણો બધો લાભ લઈએ છીએ એસટી સર્વિસ. દર વર્ષે અમે મેળામાં આવે છે રાબેતા મુજબ. અને ચાર્જ એકદમ નોર્મલ છે. નોર્મલ ચાર્જ છે. એસટી વાળાનો 25 રૂપિયા ચાર્જ છે. રેસા વાળા તો છે ને હજી થોડાક આગે ઉતારે છે, એસટી વાળા પૂરેપૂરા ઉતાર દે છે. એટલે હાલવું હાવ ઓછું જ વળે. દર વર્ષે મેળામાં આવી છે. સરકાર તરફથી બસો મેળાની છે હવના તરફ જિલ્લા પંચાયતથી. એટલે મેળામાં જાય છે માત્ર 25 રૂપિયા ટિકિટ છે અને રિક્ષા કરતા ઘણો ફાયદો છે અને મજા આવે એવું છે. જરા પણ ગરદી નથી અને બસ મૂકી જાય અને તેડી જાય છે. સારું છે, મજા આવે છે. દર વર્ષે અમે આ લાભ લઈશું સરકાર તરફથી. હા, જ્યાંથી જુનાગઢમાં આવ્યો આજે ત્યારથી ના 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 હોય છે ત્યારથી મેળો કર્યો છે. મેળો બહુ જ ગમે છે. દર્શક મિત્રો, મેળામાં આવતા યાત્રિકો માટે લગભગ 200 થી વધુ અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. 2 અન્નક્ષેત્રની મુલાકાત લઈએ, ત્યાંના સ્વાદિષ્ટ વ્યંજનોનો નજારો જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં અલગ અલગ આશ્રમમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સર્જાતો હોય છે, પરંતુ ગુજરાતભરના અને દેશભરના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર એવા કેશવાનંદ આશ્રમમાં જાણીતા મહિલા કથાકાર કનકેશ્વરી દેવીનો ઉતારો રહેતો હોય છે. દામોદર કુંડ પછી તુરત જ આ કેશવ આશ્રમ આવે છે, જ્યાં દર વર્ષે મેળામાં 5 દિવસ કનકેશ્વરી દેવી પધારતા હોય છે. તેમના દર્શન કરવા માટે દેશભરમાંથી તેમના સેવકો આ આશ્રમ ખાતે જોડાતા હોય છે. ગઈકાલે રવિવાર હોવાને કારણે કનકેશ્વરી દેવી આશ્રમે સંતોનો ભંડારો યોજાયો હતો, જેમાં ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ, ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ, જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો મહંતો જોડાયા હતા. અને આપણી ભારતીય બેઠક પ્રમાણે તમામ લોકોને એક બાજોટ ઉપર સ્થાન આપીને પ્રેમથી પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. સાથોસાથ એક સનાતની નામના એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું લોકાર્પણ પણ કનકેશ્વરી દેવીને હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે કનકેશ્વરી દેવીએ તમામ સંતોના આશીર્વાદ લઈ અને મેળાની શુભકામના પાઠવી હતી ને વહીવટી તંત્રને અભિનંદન પણ પાઠવ્યા હતા. સિદ્ધ ક્ષેત્ર ગિરનારમાં અમારા ગુરુ મહારાજે લગભગ આજથી 42 વર્ષ પહેલાંથી આ પરંપરા અમારે શરૂ કરી છે કે શિવરાત્રિના દિવસોમાં 5 દિવસમાંથી એક દિવસ અમારો સમષ્ટિ ભંડારો હોય. ગિરનાર મંડળના તમામ સાધુ સંતોને આમંત્રણ આપીએ અને ગુરુ મહારાજની કૃપા છે કે સંતો ખૂબ પધારે છે અહીંયા. જ્યારે બી અહીંયા ભંડારો હોય છે કારણ કે અમારા ગુરુ મહારાજ પ્રત્યે બી સંતોને અપાર શ્રદ્ધા રહી છે એના કારણે. અને શિવરાત્રિનો આ મેળો છે અને એવા સમયે અમે માનીએ છીએ ને આપણે બધા માનીએ છીએ કે ભાઈ આમાં દત્તાત્રેય પધારે, ભગવાન શંકર પધારે અને એવો જ આનંદ દર વર્ષે કરીએ છીએ અહીંયા ગિરનારની. મૃગીકુંડનું મહત્વ છે કે દત્ત મહારાજ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે જાય છે. તો દત્ત મહારાજ ડૂબકી લગાવ્યા, આપણી દ્રષ્ટિએ તો સૂક્ષ્મમાં રોજે લગાવતા હશે, પણ ભક્તો માટે ભગવાન એ પ્રગટ થતો જ હોય છે. જેમ જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન અષાઢી બીજે પ્રત્યક્ષ નીકળે છે, એમ આ સમય છે કે એમાં એ જે નિરાકાર રૂપે ન રહીને એ સાકાર રૂપે પણ એ દિવસે પધારે છે. એટલે એનું ખૂબ મહત્વ છે કે એ દિવસે જેમાં અને આપણે ત્યાં ગુરુને આપણે દત્તાત્રેય જ માનીએ છીએ. બધા સંતોના રૂપમાં શિષ્યો માટે બધા દત્તાત્રેય છે અને સંતોના માટે એમાં કોઈ બી એક સ્વરૂપ છે દત્તાત્રેય ભગવાનનું. તો પુરાણકાલીન જેટલા પણ આપણા તીર્થો છે એમાં આજ પણ એવું ને એવું ચૈતન્ય છે, નવી નવી જાગૃતિ છે. તો ભવનાથના મેળામાં જે રીતે મોટા ઉતારા લોકોને મહાપ્રસાદ પીરસતા હોય છે, તો નાના નાના ઉતારામાં પણ રોજે રોજ અલગ અલગ વાનગીઓ ભાવિકોને સ્વાદિષ્ટ ભોજન સાથે રજૂ કરવામાં આવે છે. આવો જ એક ઉતારો છેલ્લા 46 વર્ષથી રજૂ થાય છે. માંગરોળ ખારવા સમાજ દ્વારા ધ્વજારોહણ બાદ તુરત જ 5 દિવસ માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. આ વખતે પણ માંગરોળ ખારવા સમાજમાં બાજરાના રોટલા, રીંગણાનું શાક અને છૂટી બુંદી તેમજ ગરમા ગરમ બટેટાવડા અને ભજીયાની વાનગીઓ ઉપસ્થિત ભાવિકોને પીરસવામાં આવે છે. ત્યારે માંગરોળ ખારવા સમાજના પ્રમુખ અને અન્ય કાર્યકરો 24 કલાક આ સદાવ્રતમાં
તડાતડામાર મહેનત કરી રહ્યા છે. જૂનાગઢના જાણીતા સેવાભાવી કાર્યકરો દીપલભાઈ રૂપારેલિયા, જનકભાઈ તિલાવર, વિમલભાઈ જોશી સહિતના કાર્યકરો પણ આ સદાવ્રત ખાતે પહોંચ્યા હતા અને માંગરોળ ખારવા સમાજના સેવકોનું બહુમાન કરીને તેમને અભિનંદન આપ્યા હતા. હું રણછોડભાઈ ભીમાભાઈ ખોરાવા, માંગરોળ ખારવા સમાજ સાર્વજનિક અન્ન ક્ષેત્રના સંચાલક. અમે 1965થી અહીંયા ભવનાથમાં અન્ન ક્ષેત્ર ચાલુ કરેલ છે. બધાને સાર્વજનિક ભોજન જમાડીએ છીએ, બધાને બેસાડીને પીરસીને ભોજન જમાડીએ છીએ. જે દેશી પ્રથા મુજબ અમે આ પ્રસાદ બધાને ગ્રહણ કરાવીએ છીએ. અમારે ત્યાંથી 150 માણસો, બહેનો, 60-70 બહેનો અને 100 જેટલા છોકરા, એ બધા નિસ્વાર્થ સેવા કરવા આવે છે. બહેનો હાથેથી પોતાના બાજરાના રોટલા બનાવીને, તાવડી ઉપર બનાવીને અવિરત અહીંયા જમાડે છે. આખી નાઇટ પર જમવાનું અમારા માટે ફ્રી છે અને ચાલુ જ હોય છે. આરામ કરવા માટે જે યાત્રાઓ આવ્યા હોય એને થાક માટે પણ અમે એને ગોદડા બાજરા બધું સુવિધા આપીએ છીએ. ને અમારો આ ઉતાળામાં અમારા ખારવા સમાજના બધા સેવાભાવી નિસ્વાર્થ સેવા વિના મૂલ્યે પોતે પોતાનો ધંધા રોજગારી મૂકીને અહીંયા 7 દિવસ સુધી સેવા આપે છે. ને આવો ઉતારો અમારો ને બધાની સેવા કરાવે ઈશ્વર ગુરુદત્ત. ને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે આવી સેવા અમારો જન્મોજન્મ કરાવે એવી हमारी बधानी इच्छा है। महाशिवरात्रि का पर्व 22 तारीख से शुरू हुआ है और पहला ध्वजारोहण कलेक्टर श्री ने यहाँ जो भवनाथ महादेव है वहाँ किया। बाद में हमारे यहाँ जो खारवा समाज है मांगरोल के रणछोड़ भाई, उसके पिता है, उसने 70 वर्ष से ये उतारा शुरू किया है। हर दिन 5-7 हजार लोग हैं यहाँ पे भोजन करने के लिए। यहाँ की एक विशेषता है कि यहाँ भोजन है वो परोस कर किया जाता है। सभी जगह भोजन है वो ऐसा पाया नहीं जाता, यहाँ परोस कर भोजन पाया जाता है। और उसमें उसके जो खारवा ज्ञाति के 40 पुरुषों और 40 स्त्रियों है वो काम करती है। रणछोड़ भाई है, उसके लिए 1 पैसा भी किसकी कपास नहीं लेता, सभी खर्च है वो अपने आप ही करते हैं। तो सभी आमंत्रित जो है यहाँ आने वाले मेला में उसको आमंत्रित किया जाता है कि यहाँ आकर भोजन प्रसाद पाए और रणछोड़ भाई को आशीर्वाद प्रदान करे। हर हर महादेव। છેલ્લા 50 વર્ષથી માંગરોળ ખારવા સમાજનો જે ઉતારો છે એમાં ભીમાભાઈ ખોરાવા કરી અને રણછોડભાઈના પપ્પા વર્ષોથી ચલાવતા એ વયા ગયા પછી રણછોડભાઈ એ બીડું ઝડપ્યું છે અને આ જ ઉતારા ઉપર લાખોની સંખ્યામાં લોકો 5 દિવસ જમવાના છે। રાતે 2 વાગે આવો તો પણ તમને આ ઉતારે ભોજન પણ મળે છે અને આવો સરસ ઉતારો અને આવો સમસ્ત પ્રેમ આ લોકો આવનાર લોકોને પણ આપે છે। તો દર્શક મિત્રો, હવે પરમ દિવસે શિવરાત્રીનો મહાન દિવસ છે। આ દિવસે શિવ આરાધના સાથે મેળો પૂર્ણ થશે, પરંતુ આવતીકાલે ફરીથી મેળાના વિવિધ પાસાઓના અહેવાલ સાથે ફરી મળીશું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। શિવરાત્રીના મેળા માટે જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ। વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને મેળામાં આર્થિક સહિત વિવિધ પાસાઓનો સર્વે કરવા કામે લગાવ્યા। વહીવટી તંત્ર દ્વારા રોજ સાંજે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિ થઈ રહી છે ઉજાગર। સ્થાનિક અને નામાંકિત કલાકારો રજૂ કરી રહ્યા છે સંતવાણી। અંગ ઉપર ભસ્મ અને રુદ્રાક્ષનો શણગાર સાધુઓની ભવ્યતામાં વધારો કરે છે। માણસની લાલસા વૃત્તિને વશ કરવા ભભૂત અગત્યની હોવાનો સંતોનો સૂર। અને શનિ રવિ મેળામાં શહેરીજનો ઉમટ્યા। પ્રયાગરાજના કુંભ મેળાને કારણે આ વર્ષે સાધુઓની અને ભાવિકોની સંખ્યામાં ઓછી હાજરી। તો મને રજા આપશો। નમસ્કાર।